ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 18 બુધવાર. અલખજી કહે છે કે હે નિરંજન, કોઈ પણ જીવાત્માના જીવનમાંથી અજ્ઞાન અને અહંકાર જ્યાં સુધી દૂર જાતો નથી ત્યાં સુધી તે જીવનને પામી શકતો નથી. તે જીવનમાં મુક્ત રીતે મહાસુખપદને પામી શકતો નથી. અહીં બંને સખીઓના અહંકારને કારણે કેવી ઘટમાળ સર્જાઈ. પેલી વૃષપર્વાની દીકરી તો દેવયાનીને કૂવામાં ધકેલીને ઘેર ચાલી ગઈ. દેવયાની કૂવામાં નગ્નાવસ્થામાં અસહાય બની કલ્પાંત કરે છે. તેવામાં જ પૂર્વના ઋણાનુબંધને જાગ્રત કરતો એક યયાતિ રાજવી જંગલમાં શિકાર ખેલતો, થાક્યો પાક્યો, ભૂખ્યો પ્યાસો જલ શોધતો શોધતો આ કૂવા પાસે આવ્યો. તે કૂવાની નજીક આવતા જ તેણે કૂવામાંથી કોઈના રડવાનો અવાજ સાંભળ્યો. તેણે કૂવામાં જોયું તો નગ્નાવસ્થામાં રડતી કોઈ કન્યા દેખાય. આ રાજાએ તેને સાંત્વના આપી પોતાનો જમણો હાથ કૂવામાં લંબાવીને આ કન્યાને કૂવામાંથી બહાર કાઢી. કન્યા પોતે નગ્ન છે અને તેની નગ્ન કાયા આ ભૂપની દૃષ્ટિમાં પણ આવી ગઈ હતી. કન્યા અતિ શરમાઈ ગઈ હતી. તેથી રાજાએ પોતાના અંગ ઉપરનું ઉપરણું કન્યાના શરીર પર ઓઢાડી આશ્વાસન આપતા ભૂપે કન્યાને પૂછ્યું કે તું કોણ છે અને અહીં કૂવામાં આમ કેમ બન્યું? દેવયાનીએ પોતાના આપ્ત સ્વજન જેવી આત્મીય લાગણી જાણતા જે બન્યું તે બધો જ વૃત્તાંત અથથી ઇતિ રાજાને કહ્યો. વાત કરતાં કરતાં પૂર્વના ઋણાનુબંધ જોડાતા દેવયાનીએ ભૂપને કહ્યું કે હે રાજન, તમે મારો જમણો હાથ ઝાલ્યો અને વળી મારું નગ્ન શરીર આપે જોયું. તેથી આપ જ મારા પતિ છો એમ મેં સ્વીકારી લીધું છે. કારણ કે પુરુષની અર્ધાંગિની જ પોતાના પતિ સામે નગ્ન સ્વરૂપને દર્શાવી શકે છે. જેથી આ મારી કાયાના સ્વામી આપ જ છો, આપ જ મારા પ્રાણ છો. એમ કહેતા કહેતા શર્મિંદા અવાજે કહ્યું કે હે રાજન, હું દૈત્યગુરુ શુક્રાચાર્યની અતિ લાડકી એકની એક દીકરી છું. મારું નામ દેવયાની છે. મારી સખી તે વૃષપર્વાની દીકરી શર્મિષ્ઠાએ મને કૂવામાં ધક્કો મારી ફેંકી દીધી હતી. દેવગુરુપુત્ર કચ્છના શાપને કારણે જ આ બધું વિપરીત થયું હતું અને તેણે જ મને શાપ પણ આપ્યો હતો કે તને કોઈ બ્રાહ્મણ પુત્ર વરસે નહીં. દેવયાનીની તે બધી જ દુઃખદ વ્યથા સાંભળીને રાજન બોલ્યો, હે કન્યા, હું ક્ષત્રિય રાજવી છું. મારું નામ યયાતિ છે. હવે તું કહે છે કે હું તારો પતિ થાવ, પણ એ અશક્ય છે. કારણ કે તું વિપ્ર કન્યા છે ને હું ક્ષત્રિય છું. જો હું ક્ષત્રિય થઈને બ્રાહ્મણ કન્યાને વરું તો મને ચાંડાલત્વ લાગે. એટલે શાસ્ત્રના કહ્યા પ્રમાણે હું ચાંડાલ કહેવાઉં. એટલે મને દોષ લાગે, માટે એ સ્વીકાર્ય નથી. છતાંય તારા પિતાજી તો સર્વશાસ્ત્રવિદ છે. તેમને જઈને તું પૂછી જો, અને જો તું મને જેમ સ્વીકારવા તૈયાર થઈ છે તેમ જો તારા પિતાજી મને સ્વીકારવા તૈયાર હોય તો મને કોઈ વાંધો નથી. દેવયાની અને યયાતિ બંને શુક્રાચાર્ય પાસે આવ્યા. દેવયાનીએ પોતાની સાથે બનેલી બધી જ ઘટના પોતાના પિતાને કહી સંભળાવી. પિતાજી સમજી ગયા કે આ બધું કચ્છના શાપને કારણે જ થયું છે. બ્રાહ્મણનો શાપ ક્યારેય નિષ્ફળ જતો નથી અને તેના શાપની સામે કોઈનું એ ચાલતું પણ નથી. શુક્રાચાર્ય આ બધું જ સમજીને યોગ્ય શુભ મુહૂર્તમાં યયાતિ રાજને દેવયાનીનું કન્યાદાન કર્યું. વૃષપર્વાએ પણ પોતાના ગુરુ શુક્રાચાર્યનો કોપ શાંત કરવા, કોપને ટાળવા
પોતાની પુત્રી શર્મિષ્ઠાને દેવયાનીની દાસી તરીકે તેની સાથે વળાવી. યયાતિ આ બંનેને લઈને વિદાય થતા હતા ત્યાં જ શુક્રાચાર્યએ યયાતિને આજ્ઞા કરી કે, હે રાજન, શર્મિષ્ઠાની સાથે તારે સ્વપ્ને પણ ક્યારેય સંગ કરવો નહીં. તેને દાસી માનીને મારી કન્યાની સેવા જ કરાવજે, અને જો તેમાંય તું ભૂલ કરીશ તો હું તારા પર ક્રોધિત થઈને શાપ આપીશ. એટલે જરા સંભાળીને તારો સંસાર ધર્મ સંભાળજે. શુક્રાચાર્યની આજ્ઞા શિરે ચઢાવી યયાતિ દેવયાની અને દાસી શર્મિષ્ઠાને લઈને પોતાના રાજનગર તરફ વળ્યો. કચ્છ શાપે બ્રાહ્મણ સુતા દેવયાની એ જાણ, વરી ક્ષત્ર નૃપને અહીં દેવગતિ બળવાન. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 50 દોહરો 127. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.